તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો, જોઈ લો, વાગી ગયા છે ઘડિયાળની અંદર 12:30 અને અહીંયા આપણે રસોઈની તૈયારીમાં લાગી ગયા છે. તો ચાલો આજે રસોઈમાં શું બનવાનું છે આપણે તમને બતાવી દઈએ. તો પહેલાં તો મેડમ જોડે મુલાકાત કરી લઈએ. તો મેડમ, તમને વેરી વેરી ગુડ આફ્ટરનૂન કહી દઉં, કેમ કે વાગી ગયા છે 12:30. હા. તો આજે સન્ડે સ્પેશિયલ બનવાની છે પાવભાજી. તો જો તો અહીંયા જોઈ લો, બધી તૈયારી પાવભાજીની કરી લીધી છે. સામગ્રી અહીંયા બધી જ આવી ગઈ છે. જોઈ લો, અહીંયા બાફી લીધું છે બટેકા, ફ્લાવર, વટાણા અને અડધું જ મેં કેપ્સિકમ લીધું છે. એને બોઇલ કરી લીધું, મીઠું નાખીને બાફી લીધું છે. અહીંયા બરાબર. આદુ મરચાંની પેસ્ટ, પાવભાજીનો મસાલો. આ છે આપણે સલાડ માટે ખાવા માટે એક્સ્ટ્રા કાંદા હોય ને એ. અહીંયા છે ટામેટા, કાંદા, લસણ અને કોથમીર અને અમૂલ બટર. તો ચલો હવે આપણે બનાવીએ પાવભાજી. અહીંયા લઈ લીધી છે આપણે કઢાઈ અને એમાં હવે નાખશું તેલ. તો જોઈ લો, તેલ નાખી દીધું છે ફર્સ્ટ ક્લાસ, સિંગનું તેલ. અને હવે થોડું બટર. જોઈ લો, થોડું બટર. તેલ બટર મિક્સ, તાકે ટેસ્ટ એકદમ ફાઇન આવે. પાવભાજી છે એટલે બટર સિવાય તો પાવભાજી સ્વાદ જ નહીં લાગે. બરાબર. તો હવે ગરમ થાય તેલ, આપણે બધી મસાલા નાખીએ. તો જોઈ લો, તેલ અને બટરનું રિએક્શન. એમાં આવી ગયું હિંગનું એક્શન. મેડમ હસ્યા. પછી નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ અને સાથે આપણે નાખી દઈશું લસણ. જે આદુ મરચાંની પેસ્ટ નાખ્યા પછી જે મેડમ લસણ નાખે છે ને, તે લસણ જે ફ્રાય થશે ને એની સુગંધ જો, આ સુગંધ સ્ટાર્ટ થઈ ગઈ આવવાની. એટલી સરસ ફાઇન સુગંધ આવે છે ને, ખરેખર કહું. હવે આમાં બહુ લસણને બ્રાઉન નહીં કરવાની, નહીં તો શું છે પછી કડવાશ. પાવભાજીમાં સ્વાદ નહીં લાગે. એટલે પાવભાજીમાં આવી જ રીતના સારું બરાબર. મસ્ત લાગે ને. તો હવે નાખી દઈશું આપણે કાંદા. ઝટપટ કાંદા નાખી દીધા. કાંદાને થોડી વાર ગોલ્ડન બ્રાઉન થવા દેશું, પછી ટામેટા નાખશું. બરાબર. અને મિત્રો, ઘણા જણ તો કમેન્ટ્સ કરે છે કે તમારી રસોઈ ખૂબ જ ફાઇન હોય છે. એના તો અમારા તરફથી તમને દિલથી આભાર. તમારા બધા મેસેજ અમે વાંચીએ છીએ અને રિપ્લાય તમને પણ રિપ્લાય પણ તમને કરું છું. બરાબર. અને તમે નાની મોટી સજેસ્ટ પણ કરો ને, એ પણ સારું એ પણ ગમ્યું. એક હા, એ પણ અમને ગમે છે કે નાની નાની સજેશન્સ બી અમારા માટે મૂલ્યવાન વસ્તુ છે. તો ચાલો ફરી કિચન તરફ. કેમ કે સારી એવી બધી કોમેન્ટ આવે તો લાગે છે કે અમારા ભાઈ વિડીયો ઘણા બધા જણા જોઈ છે. અને એક તમારું મેસેજ હતો કે મને કે સુરત થી. ના, હું સુરત થી નથી, હું પ્રોપર મુંબઈના છે. બાકી અમારું જે ગામડું છે ને એ માંગરોળ અને પોરબંદર છે. પોરબંદર મારા મામા રહે છે, પણ અમારું જે ગામ છે એ એ માંગરોળ. બંદર છે. માંગરોળમાં જુનાગઢ જિલ્લો સૌરાષ્ટ્રના છે. અને મિત્રો, અમે પ્રોપર બોર્ન એન્ડ બોટઅપ ઇન મુંબઈ. હા, અમે અમારું જન્મ આ તે બધું મુંબઈનું જ છે. અને એક આપણા જે હવે નામ નથી મને ખબર, પણ ઘણા બધા આપણા મેસેજ આવ્યા હતા ને, એમાં એક હતું કે વર્ષાબેન પ્લીઝ તમે હાથ ધોવો છો તો નેપકિન વાપરો. તો ચોક્કસ જો મેં નેપકિન હવે શું છે, એકચ્યુઅલી મને આદત નથી નેપકિન, મને ટીશ્યુની આદત છે. મારી પાસે ટીશ્યુનું બોક્સ છે પણ ફ્રીજ પર, વોશિંગ મશીન પર હોય, એટલે વધારે કરીને છે મને ટીશ્યુની આદત છે. નેપકિનની આદત બહુ નથી. પણ હા, એ સાચી વાત છે કે ભીના ભીના હાથે બધી વસ્તુને હાથ લગાડવું, પછી આપણે એટલે શું છે કે મસાલાને તમે બધું હાથ લગાડો ને એટલે મસાલામાં ફરીથી શું છે, મોઇશ્ચર લાગી જાય. એ ના, તમારી સાચી વાત છે. એટલા માટે મેં નેપકિન બી રાખ્યું જ છે. લઈ જ લીધું છે. જોઈ લો, હાથ ધોઈને સીધું. પણ મને શું છે, નેપકિન કરતા વધારે છે ને ટીશ્યુ ની આદત છે. તો મેં એમને શું કીધું, હવે ટીશ્યુ છે ને અહીંયા આપણે અમારા ટીશ્યુ નું બંડલ જ હોય, મારા પર્સમાં બી ટીશ્યુ હોય, કેમ કે વધારે કરીને છે ને મને ટીશ્યુ ની જ આદત છે. કેમ કે ક્લાયન્ટને ત્યાં બી જાઓ ને, ખાંસી આવી ગઈ. ખમા 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 ખમા. ત્યાં બી જાઓ ને એટલે વધારે કરીને મારા હાથ આખો દિવસ પાણીમાં હોય, આ હોય, પણ ટીશ્યુ જો હોય જ, ટીશ્યુ થી જ હાથ લૂછો. અમારા મેડમ અમેરિકાથી આવ્યા છે. અને છે ને નેપકિન ની આદત બહુ ઓછી છે. હવે નેપકિન રાખવું. બાકી નેપકિન તો જોર્યું અહીંયા હોય જ અમારે.
આ રહ્યું નેપકિન અમારું. એ નેપકિન 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 હંમેશા અહીંયા જ વોશિંગ મશીન આગળ જ હોય. હા, બધું હોય. તો ચલો જો વાતો વાતોમાં કાંડા પણ સરસ થઈ ગયા છે આપણા ગોલ્ડન બ્રાઉન. હવે એમાં નખાશે ટમાટર. ટમાટર આપણે લસણ અને આપણે મરચાં આવે ને કાશ્મીરી મરચાંની પેસ્ટ પણ કરીને નાખીએ ને તો પણ કલર મસ્ત આવે. પણ હવે ચાલે આપણે ક્યારેક આવું બી બનાવી દેવાનું. વધારે કરીને અમે આવું જ બનાવીએ. કાશ્મીરી મરચાંની પાવડર નાખી દેવાની. ટામેટા અને બધું સારી રીતના પાકવા લઈશું. ત્યાં સુધી એમાં નાખી દઈશું થોડું મીઠું જ. ને આપણે જે બહાર ખાતા હોય ને એ લોકો તો મોસ્ટલી કલર તો એ લોકો 50% યુઝ કરતા જ હોય છે. એમાં જે પેસ્ટ હોય ને લસણ જે હા કાશ્મીરી મરચાના પેસ્ટમાં એ લોકો કલર એડ કરી લે એટલે તો એકદમ લાલ કલર આવે. બરાબર. ચાલો જોઈ લો ટામેટા બી આપણા ફર્સ્ટ ક્લાસ અહીંયા પાકી ગયા છે. બધા મસાલા નાખી લે. 12:40 થઈ. જોઈ લો ટાઈમ અને તડકો જોઈ લો. મારું કામ ખરેખર બહાર એક સિંગલ હવા નથી બહાર, એટલી ગરમી છે. હવે આમાં નાખી દઈશું હળદર સાથે ધાણા ભૂકી સાથે નાખી દઈશું કાશ્મીરી મરચાંની ભૂકી છે 2 ચમચી કલર માટે. એટલે આપણે બી સરસ જરાક રેડિશ કલર આવી જાય. એમાં જોઈ લો કલર આવી ગયો ને સીધો. થોડું નાખી દે પાણી અત્યારે અને થોડું પકાવવા દઈએ. અને પછી પાવભાજી મેશર થઈને થોડું આને પણ ક્રશ કરી દઈએ. જોઈ લો તેલ કેવું ફર્સ્ટ ક્લાસ. જો કેમ કે બધું જ વસ્તુ પકાઈ ગઈ છે એટલે તેલ જોઈ લો કેટલું છૂટી ગયું. ને આ છે આપણે સ્પેશિયલ પાવભાજીનો મસાલો. હવે નાખી દે પાવભાજીનો મસાલો. ત્યારે 1 ચમચી નાખીએ. પછી આપણે જે 1 ચમચી ઉપરથી નાખશું. હવે આને થોડું મિક્સ કરી દઈએ બધું. સ્મેશ. જોઈ લો કેટલું ફર્સ્ટ ક્લાસ. જો એકદમ બારીક થઈ ગયું, એકદમ સ્મેશ થઈ ગયું. હા હા. ને ઓલો જે પાવભાજીનો મસાલો નાખવાથી મેડમ જોઈ સુગંધ કેટલી સરસ આવી. એકચ્યુઅલી આ પાવભાજી એકચ્યુઅલી એવરેજ બેવરેજ નહીં મિત્રો. જે અહીંયા મુંબઈમાં રહેતા હોય તો હું એમને કહી દઉં કે 56 કરીને ભુલેશ્વરમાં દુકાન છે, તમે એનો જ પાવભાજી મસાલો વાપરજો. સુપર એટલે એક નાનું એવું સુપર માર્કેટ જેવું છે, ત્યાં તમને બધું જ મળી જશે. ડ્રાય ફ્રૂટ થી લઈને ફરસાણ, મુખવાસ, ઈચ એન્ડ એવરીથિંગ મળી જશે તમને. ઇવન મીઠાઈઓ પણ મળશે, પણ મીઠાઈ અમે નથી લેતા ત્યાંથી. મીઠાઈ બધું ખાખરા અમે મરચાની ભૂકી, ધાણાની ભૂકી, હળદર, રાઈ, જીરું બધું ત્યાંથી લીધું આ વખતે તો. ને મને આનો મસાલો ગમ્યો. એકચ્યુઅલી એવરેજ કરતા આ જે મસાલાની સુગંધ બહુ ફાઇન છે. ગરમ મસાલા, બિસ્કિટો બધું જ કે ને. કોઈ બીજી દુકાનમાં જવું નહીં પડે. 56 માં બધી વસ્તુ. મિત્રો પાર્લેજીમાં જેટલી વેરાયટી છે ને બિસ્કિટની, બીજી બાજુ ક્યાંય મળશે પણ ત્યાં મળી હશે. એમાં રોયલ, કિસમી, ગોલ્ડ, પછી નોર્મલ પાર્લેજી, પછી ચોકલેટ વાળી પાર્લેજી બધી જ તમને મળી જશે. બોઇલ કરેલું હતું બધું એમાં નાખી લીધું. ફર્સ્ટ ક્લાસ. અને મિત્રો બહાર જે ખાતા હોય પાવભાજી એ લોકો તો પાણી વધારે મિક્સ કરે. આપણી એકદમ ઘટ પાવભાજી બને. લોકોને વેચવાનું હોય, આપણે ક્યાં વેચવા જવાનું છે? એ વાત તમારી સાચી છે. આપણે જ ખાવાનું છે. તમને પાણી જેવી જ મને હું તમને કહું મિત્રો, હું ખરેખર કહું છું, હું પાવભાજી બચી જાય ને તો બીજા દિવસે એમાં પાણી નાખીને ખાઉં. કેમ કે શું છે, પતલી ખાવાની આદત પડી ગઈ છે ને એટલે બહુ ટેસ્ટમાં સરસ લાગે.
આ જાડી પાવભાજી છે ને હું મેડમને ક્યારેક કહું કે તું હજી થોડુંક પાણી નાખું હું કહેતો પાણીવાળી પાવભાજી જરાક આમ મારા હિસાબે ટેસ્ટ વધારે લાગે છે. તમારો શું વિચાર હશે જરૂર કમેન્ટ્સમાં જણાવજો. તો મિત્રો જોઈ લો અહીંયા તડકાનો ટાઈમ થઈ ગયો છે. ફર્સ્ટ ક્લાસ તેલ લઈ લીધું છે, સાથે જેટલું તેલ એટલું જ અમૂલ બટર નાખવાની જરૂરત નહીં, કેમ કે ઓલરેડી બટરી તો એકદમ થઈ જ ગઈ છે પાવભાજી ફર્સ્ટ ક્લાસ. તો જોઈ લો એકદમ લચપચતી અને તીખાશ ને બધું પરફેક્ટ Perfect છે. છે. આપણે આના અંદર મરચાની ભૂકી નાખીએ નહીં. આમ તો થોડી મરચાની ભૂકી નાખીએ ને કલર માટે. નાખવો હોય તો નાખી દો, તમારે કલર કરવો હોય તો જરાક જેટલું, બસ બહુ સ્પાઈસી એટલે નહીં ઉપર કલર આમ તડકો લાલ આવી જાય સર એટલા માટે, બાકી કંઈ નહીં. થોડું નાખવું હોય તો નાખી દો, પૂરી કરીએ. થોડીક જ નાખજો. મારી ઈચ્છા એ થોડીકની જ છે, નહીં તો ખબર પડી આખો ચમચો ભરીને નાખી દીધો. ખાલી કલર પૂરતું બસ. જોઈ લો આ પરફેક્ટ કહેવાય, કલર પૂરતું. તરકુબી. અને હવે છે ને થોડું નાખી લઈશું આપણે કોથમીર. આહા, તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ તડકો લાગી ગયો, એકદમ ચટાકેદાર લટાકેદાર તડકો. અને જે શું કહેવાય મરચાંની ભૂકી નાખીને એની સુગંધ બી કંઈક અલગ મસ્ત આમ નીકળી બહાર. તો આહા હા, જોઈ લો ફર્સ્ટ ક્લાસ હવે આને મસ્ત મિક્સ. નાખી દે અને હવે આપણે પાવ શેકી દે. તો ચાલો હવે પાવ શેકી લેશું ફટાફટ ને આપણે સીધા મળીએ ડાઇનિંગ ફ્લોર ઉપર. તો ચાલો મિત્રો ડાઇનિંગ ગ્રાઉન્ડ ઉપર આપણે બેસી ગયા છે. તો હવે ફટાફટ જમી લઈએ, કેમ કે ભૂખ લાગી છે. વાગી ગયો છે ઘડિયાળમાં જોઈ લો 1 બરાબર, અને સાહેબ બી આવી ગયા છે અહીંયા. તો ચલો હવે જોઈ લો એકદમ પાવભાજીમાં તડકો જોઈ લો. હા હા હા, જોરદાર તડકો સાથે અહીંયા જોઈ લો અહીંયા પાપડ પણ શેકાઈ ગયા છે, પાવ બી શેકી લીધા અને કાંદો. તો ચલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળી કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.